નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડિયોમાં બાગાયત વિભાગની મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત મહિલાઓને 1250 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના હિસાબને તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવી લઈએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે જે યોજનાની ચર્ચા કરવાના છીએ તે યોજનાનું નામ છે મહિલા વૃત્તિકા યોજના। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું આજે મહિલા વૃત્તિકા યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે। તો કે મિત્રો, રાજ્યમાં જે બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ મિત્રો ફળ અને જે શાકભાજી છે તો તેમને લાંબા સમય સુધી સંગ્રહ કેવી રીતે કરી શકાય, તેમાંથી અલગ અલગ પ્રકારની જે વાનગીઓ છે જેમ કે જેલી, સોસ, મુરબાઓ, અથાણાઓ, શરબતો, સુકવણીઓ, તો આવી અલગ અલગ પ્રકારની વાનગીઓ છે તે તેમાંથી કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ આપવા માટે ગુજરાત સરકારનું જે બાગાયત વિભાગ છે તો તેના દ્વારા આ મહિલા વૃત્તિકા યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત મહિલાઓને અહીં તાલીમ આપવામાં આવે છે અને જેટલા દિવસ સુધી મહિલાઓ તાલીમ લેશે એટલા દિવસ લેખે સહાય છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યની તમામ વર્ગની મહિલાઓને મળવાપાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય રાજ્યની કોઈ પણ વર્ગની મહિલાઓ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। યોજના અંતર્ગત મહિલાઓને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય ઉપર તાલીમ છે તે આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત મહિલાઓએ ઓછામાં ઓછા 2 દિવસ અને વધુમાં વધુ 5 દિવસની તાલીમ છે તે લેવાની રહેશે। એ મિત્રો, તમે જ્યારે અરજી ફોર્મ ભરશો ત્યારે તમારે કેટલા દિવસની તાલીમ લેવાની છે તે દિવસ તમારે સિલેક્ટ કરવાના રહેશે। કાં તો તમે 2 દિવસની તાલીમ મેળવી શકશો અથવા તો તમે 5 દિવસ સુધી તાલીમ છે તે મેળવી શકશો। હવે મિત્રો, અહીં જે તાલીમાર્થીઓનો જે વર્ગ છે તેમાં ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 સંખ્યા છે તે રહેશે। એટલે કે મહિલાઓને જે તાલીમ આપવામાં આવી છે તે જે તાલીમાર્થીઓનો જે વર્ગ છે તે એક વર્ગમાં ઓછામાં ઓછી 20 મહિલા રહેશે અને વધુમાં વધુ 50 મહિલા છે તે રહેશે। વાત કરીએ સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે તો કે આ યોજના અંતર્ગત મહિલાઓ જેટલા દિવસ સુધી તાલીમ લેશે એટલા દિવસ લેખે 250 રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે। જો 2 દિવસ સુધીની તાલીમ લેશે તો 500 રૂપિયા સુધીની સહાય છે તે મળવાપાત્ર થશે, પરંતુ 5 દિવસ સુધીની તાલીમ લેશે તો અહીં 1250 રૂપિયાની સહાય છે તે મહિલાઓને મળવાપાત્ર થશે। અને યોજનાનો લાભ છે તે દર 2 વર્ષમાં એક વખત મળવાપાત્ર થાય છે। એટલે કે મિત્રો, તમે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી 2 વર્ષ પછી ફરીથી તમે આ યોજનાનો લાભ છે તે મેળવી શકો છો। યોજનાનો લાભ મેળવવા માટે તમારે કઈ જગ્યાએ અરજી કરવાની હોય છે તેના વિશે વાત કરીએ તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ હાલ અત્યારે શરૂ કરી દેવામાં આવેલા છે। 29/7/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 12/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। ડોક્યુમેન્ટની વાત કરીએ કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે તમે જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની જરૂર પડશે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, જો તમે દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તેમની પણ જરૂર પડશે। તો આવી રીતે મિત્રો, બાગાયત વિભાગની મહિલાઓ માટે અગત્યની યોજના કહી શકાય મહિલા વૃત્તિકા યોજના કે જે યોજના અંતર્ગત મહિલાઓને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય ઉપર તાલીમ આપવામાં આવે છે। જેટલા દિવસ સુધી મહિલાઓ તાલીમ લેશે એટલા દિવસ લેખે સહાય છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।